આજની ધર્મકથા. ગઈકાલથી આપણે વિમળશા મંત્રીનું ચરિત્ર સ્પર્શી રહ્યા છીએ. એ ચરિત્રમાં આગળ વધીએ પહેલાં બહુ જ અગત્યની ઘટના જે આજે બની છે એ છે વૈશાખ સુદ પૂનમ. ગિરનાર મહાતીર્થ રૈવતાચલ ગિરિવર પર આજે પરમાત્માની ધજા લહેરાઈ. 891મી ધજા. સજ્જન મંત્રીના બુદ્ધિચાતુર્ય અને સજ્જન મંત્રીની પરમાત્મા ભક્તિની પરાકાષ્ઠાઓ એના કારણે સિદ્ધરાજ જયસિંહના દ્રવ્ય દ્વારા બનેલી આ કર્ણવિહાર પ્રાસાદની ઘટના, અને કર્ણવિહાર પ્રાસાદને આજે 891 વર્ષ પૂર્ણ થયા. સદભાગ્ય એ છે કે આ 891મી ધજા ચડી છે એવી જાણકારી મેળવવા માટે પણ આપણે સૌ હયાત છીએ. દુર્ભાગ્ય એ છે કે 891મી ધજા આવા તીર્થની, આવા મહાતીર્થની, શાશ્વત ગિરિવર જેવા તીર્થની ચડતી હોય અને છતાં પણ આપણે ત્યાં હાજર નથી રહી શકતા. એ કમનસીબી છે. પણ આપણે બધા જેટલું પણ આપણને પ્રાપ્ત થયું છે એ બધાનો આનંદ સંવેદવાનો પ્રયત્ન કરી અને આજના દિવસને એક આનંદપૂર્ણ માહોલમાં જ આપણે રહેવા દઈએ. અને ગિરનારમાં ધજા ચડી છે, ગિરનારના શિખર ઉપર પરમાત્માની ધજા પતાકા નવી લહેરાઈ, તો આપણે સૌ એવી મંગલ પ્રાર્થના કે એવી ઈચ્છા રાખીએ કે આ વિશ્વના વાતાવરણમાં પણ જેમ જૂની ધજા શિખર પરથી ઉતરી એમાં જૂના બધા વાતાવરણો દૂર થઈ અને કંઈક એક નવનિર્માણ વાતાવરણનું થાય અને લોકો આ ભયથી, રોગના ડરથી અને રોગના વ્યાપથી મુક્ત થાય. આવું કંઈક ગિરનારની ધજાના પુણ્યથી આ વિશ્વમાં થાય એવું આપણે પણ પ્રાર્થીએ. આપણે હવે કથા તરફ આવીએ. વિમળશા મંત્રી રાજા એના બધા જ પરાક્રમોથી ઈર્ષ્યા પામેલા લોકોથી હવે ધીરે ધીરે પ્રભાવિત થતો જાય છે. એટલી બધી કાનબંબેરણી થાય છે કે હવે રાજા પણ જાણે એનું મગજ એ જ દિશામાં ચાલવા લાગ્યું અને એને એની માન્યતામાં ઠસાવા લાગ્યું કે આ ભીમદેવને જો સૌથી વધારે કોઈનાથી ડર છે તો આ વિમળશાથી છે. એટલે હવે એ વિચાર કરે છે કે હું વિમળશાના ઘરે જ એકવાર જાઉં અને ઘરે જઈને ચેક કરું કે એની વીંટીમાં આ લોકો જે કહે છે એવું છે કે નથી. સામેથી કહેણ મોકલે છે કે મારે તમારે ત્યાં આવવું છે. વિમળશા અત્યંત ઉલ્લાસપૂર્વક એની જે શ્રેષ્ઠ ભક્તિ થઈ શકે રાજાની એવા બહુમાનપૂર્વક, એવા મંગળ તમામ બધા પ્રયત્નો કરી એનું સ્વાગત કરે છે. એની હવેલી જોઈ ભીમદેવ તો ભૂઠો પડી જાય છે કે આવી જાહો જલાલી તો મારા રાજમહેલમાં આના 10મા ભાગની પણ નથી. સોનાની થાળીમાં ભીમદેવને જમાડે છે અને આ બધી જાહો જલાલી જોઈ અને મનની અંદર જે નબળો ભાવ પડ્યો છે એ હવે ઓર ઉચકાયો અને એને એવું લાગવા લાગ્યું કે ભીમદેવને ખરેખર આ વિમળ મંત્રી ઓવરટેક કરી જ લેશે. આવું જે લોકો બોલે છે એ બહુ સાચું છે. એટલે હવે ધીરે ધીરે તરકટ રચવાના ચાલુ થયા. સૌથી પહેલાં બધા મંત્રીઓ એવું કીધું કે આપણે ચાપલુસોએ કે આપણે ભીમદેવને પાંજરામાં પૂરેલા સિંહની સામે ખુલ્લો મૂકી દઈએ અને ભીમદેવનું પરાક્રમ જોવું છે એમ કહી અને આ આખો ખેલ કરીએ. સિંહની સામે કોણ ટકવાનું હતું? અને એ બાને ભીમદેવ આવું નક્કી કરી લે છે કે વિમળ મરી પણ જશે અને લોકોને મારી પર શંકા પણ નહીં જાય અને આવો એક ખેલ રચાય છે. સિંહ પાંજરામાંથી બહાર આવે એ પહેલાં વિમળશા મંત્રી આંખોથી આંખો મળાવીને ત્રાટક કરે છે અને આ ત્રાટકની એટલી જબરદસ્ત અસર હોય છે કે સિંહ બકરી જેવો બની જાય છે અને આવી અને વિમળશા મંત્રીના પગને ચાટવા લાગે છે. વિમળશા મંત્રી આ સિંહના કાન પકડી અને એને ચલાવતો ચલાવતો રાજાના ચરણે લઈ આવે છે અને ઝુકાવે છે અને આખા નગરની અંદર વિમળશાનો જય જયકાર થાય છે. આવી બધી વિદ્યાઓ, ત્રાટક કરવું, આ બહુ જ આપણે ત્યાં પ્રચલિત વિદ્યા હતી. એક આંખની એટલે એક વ્યક્તિની આંખથી બીજા વ્યક્તિની આંખો મળે અને એક વ્યક્તિ એનો આખો જ પુણ્ય પ્રભાવ એ બીજા વ્યક્તિ ઉપર મૂકી દે
અને એટલો બધો મૂકે કે ફક્ત આંખના મિલનથી જ સામો વ્યક્તિ આ વ્યક્તિથી એટલો બધો આવર્જિત થઈ જાય કે એની ગુલામી સ્વીકારી લે. પણ આવું ક્યારે થાય? આ સાધનાઓ છે, આ કોઈ એજ્યુકેશનથી મળતી વસ્તુઓ નથી. અને સાધનાઓ હંમેશા શુદ્ધિથી ઉત્પન્ન થાય, અને શુદ્ધિ માટે પવિત્ર રહેવું એ બહુ જરૂરી હોય છે. એટલે અંતરની પવિત્રતા એ આવા બધા જ અંદરની અંદર ગુણો પ્રગટાવી શકે અને આવી શક્તિઓ ખીલવી શકે. વિમર્શા એ આવી પવિત્ર હસ્તી હતી કે જેની અંદર આવી જબરદસ્ત તાકાતો સહજપણે નીકળતી હતી. આપણે ત્યાં પરમાત્માની સામે જ્યારે બેસીએ જિનાલયમાં, ત્યારે પરમાત્મા ઉપર ત્રાટક કરવું જોઈએ. આવી પણ કેટલીક સ્તવનની કડીઓ આવે છે કે ભગવાન, હું તને વશ કરી લઉં અને તું સદાકાળ માટે મારો થઈ જા. આવું ત્રાટક મારે તારી પર કરવું છે. કેવી ગજબ ભાવનાઓવાળા સ્તવનો આપણા શાસનમાં પૂર્વાચાર્યો, કવિવર્યો લખીને ગયા. કેટલો જબરદસ્ત માર્ગ આપણને મળી ગયો, અને છતાં પણ આપણે જિનાલય જઈએ, અડધી કલાક, પોણી કલાક, કલાકો સુધી રહીને પાછા આવીએ અને એટલા બધા કોરાને કોરા રહીને આવીએ છીએ કે આપણને ઘણીવાર બહુ અફસોસ થાય કે આ પૂર્વજો જે બધું લખીને ગયા છે આપણા ભરોસે, એ લોકોએ કદાચ આ સમયને બીજે વાપર્યો હોત તો ઇન્વેસ્ટમેન્ટ વર્થ લાગત. આપણે એટલા બધા મિકેનાઇઝડ થઈ ગયા છીએ બધી આરાધનામાં કે જાણે આવા કંઈક નવી વસ્તુઓને સ્વીકારવાની આપણી જે એક ઉદારતા હોવી જોઈતી હતી, ખેલદિલી હોવી જોઈતી હતી, એ જ જાણે નથી. આપણે બહુ કન્ઝર્વેટિવ અપ્રોચમાં આવી ગયા છે કે આ ક્રિયા આમ જ થાય, આવી રીતે, આની પછી આ જ કરવું, આની પછી આ જ કરવું, અને આવી રીતે જ કરવું, આ દુહો બોલી લેવો, આ બોલી અને આ કરી અને વિધિ જાળવી અને બહાર આવી જવાનું. આ દુહા, આ વિધિ, આ ક્રિયાઓ, આ બધું જ જે ભાવને પામવા માટેનું સાધન હતું, એ ભાવ તરફ આગળ વધવાની વાત ક્યાં છે? જાણે મુંબઈની લોકલ ટ્રેન્સ હોય ને એના જેવી સ્થિતિમાં છીએ કે 9 ને 10 લોકલ આવશે એવું ફિક્સ ક્લિયર ખબર હોય, અને એ લોકલ 9 ને 55 કે 9 ને 50 મસ્જિદ બંદર છોડી જ દેશે, આવું પણ એક ફિક્સ ધ્યાનમાં હોય. એવી રીતે આપણે જિનાલયમાં એન્ટર થઈએ ને ત્યારે કોઈ માણસ આવું પ્રેડિક્ટ કરી શકે કે આટલા વાગે અંદર ઘૂસ્યો છે ને આટલા વાગે બહાર આવી જ જશે, કારણ કે આપણે પણ એક પ્રકારની મશીન બની ગયા છે. જે જીવંતતાનું આખા વિશ્વનું કેન્દ્ર છે એવા પરમાત્માની ભક્તિમાં આપણે જીવંત કેટલા છીએ, એક બહુ મોટો પ્રશ્ન છે. વિમર્શા ત્રાટક કરી સિંહને વશ કરી લે છે. એમાં ફેલ ગયા તો હવે બીજો રસ્તો વિચારે છે કે આપણે આ નગરના શ્રેષ્ઠતમ પહેલવાનો છે એની સાથે એની કુસ્તી લડાવીએ, અને વિમર્શા એમાં પણ બધા જ પહેલવાનોને માત આપી દે છે. અહીંયા એક વસ્તુ ખરેખર આંખે ઉડીને વળગે એવી છે કે વિમર્શાનો વિકાસ કેટલો ગજબ હતો. યૌવન વયની અંદર કેટલી વસ્તુઓ, બાણની વિદ્યામાં, ત્રાટકની વિદ્યામાં, પહેલવાનીની વિદ્યામાં, બુદ્ધિ ચાતુર્યની અંદર, પવિત્રતાની અંદર આ વ્યક્તિ આટલી નાની ઉંમરમાં કેટલા બધા ક્ષેત્રોની અંદર વિકાસ પામી શક્યા. અને આ વિકાસ પણ પાછો કેવો, એકદમ નોટિસેબલ, એટલે નોંધનીય, આપણને નોંધ લેવી પડે એટલી હદ સુધીનો સુંદર વિકાસ. વિમર્શાની સામે પહેલવાનો ન ટકી શક્યા. હવે આ બધા મંત્રીઓને એવું લાગ્યું, ઈર્ષ્યાળુ મંત્રીઓને, કે હવે કંઈક મોટું કરવું પડશે. અને એ લોકો નવી કાન બંબેરણી કરે છે કે આપણે એવું કંઈક દેવું ઊભું કરી દઈએ એના માથે કે જે ચૂકવતા ચૂકવતા એનો દમ નીકળી જાય અને એ ચૂકવી ન શકે એટલે આપણે એને દેશ નિકાલ કરી દઈએ. ભીમદેવ એમની સાથે પણ સહમત થયો, અને ભીમદેવનો આ અખતરો વિમર્શા સુધી પહોંચે છે. અને હવે વિમર્શાને ખ્યાલ આવી ગયો કે આ લોકો ચોક્કસપણે આ જ દિશામાં આગળ વધીને ક્યાંક મને મારી પણ નાખવાની દિશામાં આગળ વધે તો કંઈ કહેવાય નહીં. અને એટલે વિમર્શા એ તરત જ પોતાની પત્ની અને પોતાના રાસ રસાલા સાથે એ માલવણ આવી ગયા. 5000 ઘોડેસવારો, 16000 ઊંટ પર લાદેલા સોનૈયા, હાથી, રથ વગેરે બધા સાથે એ રાતોરાત વિહાર કરી અને માલવણ પહોંચી ગયા. આપણે ખાલી કલ્પના કરીએ, 1600 જેટલા ઊંટ હતા,
આ 1600 ઊંટ ઉપર સોનૈયા લાદ્યા હશે, એ કેટલી સોનામોરો હશે, કેવી સંપત્તિઓ હશે, અને આટલી સંપત્તિવાળાનો મહેલ કેવો હશે, અને આ મહેલ એમને એમ છોડીને વયા જવાનું રાતોરાત. વિમર્શાની માનસિક સ્થિતિ શું હશે? આપણો એક રૂમાલ કોઈ જગ્યાએ રહી ગયો હોય ને, તો પણ આપણને 2 વાર 5 વાર નહીં, 2 વર્ષે પણ આપણી જગ્યાએ જઈએ ને ત્યારે યાદ હોય છે કે અહીંયા મારો એક રૂમાલ રહી ગયેલો. આપણને ખબર છે કે પાછો નથી મળવાનો, અને આપણે ગોતતા પણ નથી, પણ આટલી નાનકડી પણ સ્મૃતિ આપણે ભૂલી નથી શકતા. અને વિમર્શા રાતોરાત આવડો મોટો મહેલ, ભીમદેવને જેનાથી ઈર્ષ્યા થયેલી એવો રાજમહેલ જે કરતાં પણ વધુ સારો એવો મહેલ છોડી અને વિમર્શા નીકળી શક્યા. કારણ કે જેને પકડતા આવડે એને છોડતા આવડવું જ જોઈએ, આવી એક માન્યતા આર્ય સંસ્કૃતિમાં દ્રઢપણે હતી. આજે કોરોનાના કારણે આપણે કેટલી બધી વસ્તુઓ નીકળે છે, આપણાથી દૂર થતી જાય છે, આપણે એનાથી દૂર હોઈએ એવું લાગે છે, પણ આપણો જીવ બચ્યો છે. એનો આનંદ એ આ બધી વસ્તુઓના જવાના દુઃખ કરતાં વધ્યો છે, ઘટ્યો છે, કઈ સ્થિતિમાં છે, એ કદાચ આપણું બેરોમીટર છે કે આપણને પકડતા આવડ્યું હતું, છોડતા આવડે છે કે નહીં. પરિસ્થિતિ જ્યારે આપણી પાસેથી છોડાવી દે છે ત્યારે આપણામાં કેટલી ખેલદિલી છે, કેટલું સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે કે ભાઈ આ રમત છે જીવન, એટલે ક્યાંક જીત્યો તો ચોક્કસપણે. અત્યારે પરિસ્થિતિ હારવાનું કહે છે, હારવામાં પણ મને આનંદ છે, હું એને પણ સ્વીકારું છું, કારણ કે આજે કદાચ હારું છું, પણ જો જીવ્યો છું ને તો આવતીકાલે જીતવાની પૂરેપૂરી તૈયારી સાથે જીવીશ. આ કરેજ ક્યાં છે? આજની યુવા પેઢી સૌથી વધારે જે મિસ કરે છે એ આ કરેજ છે, કે જે કોઈ એજ્યુકેશન સ્કૂલો નહીં આપી શકે. આ કરેજ એ આપણી આર્ય સંસ્કૃતિ આપણને આપતી હતી, આપણા પૂર્વજોના ઇતિહાસો આપણને આપી શકે. અને એટલે જ અમે હંમેશા આ વસ્તુમાં આગ્રહી હોઈએ છીએ કે પાઠશાળાઓની અંદર સૂત્રોની સાથે ગમે તેમ કરીને આપણા અઢળક પૂર્વજોની વાર્તાઓ અને કથાઓ છોકરાઓ સુધી પહોંચવી જ જોઈએ નાની ઉંમરથી. તો જ એ એના સ્વપ્નનું જીવન આવા પૂર્વજોના આદર્શ લઈને ઊભું કરી શકશે. એકની એક 5, 6, 10, 15 ઘૂંટેલી વાર્તાઓ, કે જે વાર્તાઓ એની લાઈફમાં કેટલી અપ્લાય થશે એ પણ પ્રશ્ન છે. એના કરતાં આવી બધી કથાઓ કે જે કથાઓ એની રિયલ લાઈફ સાથે ટેલી થાય છે અને એના જીવનના પ્રસંગોમાં એ એક્ઝામ્પલ લઈ શકે કે 1 મિનિટ ઊભા રહો, મને દારૂની ઓફર આવી છે, વાત સાચી છે, પણ આવી ઓફર પૂર્વમાં આવા મહાપુરુષને પણ આવેલી અને ત્યારે એમણે એનો વિરોધ કરી અને એને ઓવરકમ કરેલી, તો જુઓ એ કેટલા જબરદસ્ત આગળ નીકળી ગયેલા. તો મારે પણ આ કરવા જેવું છે. મહાજનો યેન ગતઃ સપંથાહ, મહાપુરુષોએ જે કર્યું છે એ જ મારે કરવું છે. આવી દ્રઢ માન્યતા આપણે એનામાં બેસાડવી પડશે, જે વાર્તાઓ થકી બહુ સુલભ છે. એટલે પાઠશાળાના શિક્ષણોમાં બહુ સ્ટ્રોંગલી અમે લોકો કલા સંસ્કાર વાટિકા કે બીજા બધા હસ્તક પણ અમે આ મૂકીએ છીએ કે વાર્તાઓથી જ ધર્મ, વાર્તાઓથી જ જીવન અને વાર્તાઓથી જ સંસ્કૃતિ જવી જોઈએ, કારણ કે તો એ રસપૂર્વક સ્વીકારવા માટેની એક્સેપ્ટેબિલિટી બાળકોમાં આવે છે. અહીંયા ચંદ્રાવતી નગરીમાં વિમર્શા આવે છે. ધંધુ ખલાડી નામનો રાજા એ વિમર્શાની સાથે લડવા માટે આવે છે, આવડું મોટું એનું સૈન્ય જોઈને. પણ એને વિમર્શાએ જ્યારે પોતે રણભેરી વગાડીને એ રણભેરી સાંભળતા જ ઓલો મૂર્છિત થઈ ગયો અને એ ભાગી ગયો. જેવો એ ભાગી ગયો એટલે તરત જ ચંદ્રાવતી ઉપર વિમર્શાએ અધિકાર જમાવ્યો અને પોતે જ જીતી છે એ પાક્કે પાયે વસ્તુ સત્ય હોવા છતાં એમણે ત્યાં ભીમદેવનો ઝંડો લહેરાવ્યો અને આ ભીમદેવનું શાસન છે એવું ઘોષિત કરી અને પોતે દંડનાયકપણે ત્યાં રહ્યા. આ ઉદારતા, આ ગુણ, જે ભીમદેવે હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું, એ ભીમદેવના ભયથી કે ભીમદેવના કંટાળાથી ભાગી ગયેલા એવા આ મંત્રીશ્વર વિમર્શા એ રાજ્ય જીતીને ભીમદેવના રાજ્ય તરીકે એને ઘોષિત કરે છે. પરમાત્માની પૂજાઓ, આપણી સામાયિકો, આપણી બધી જ આરાધનાઓ જો આપણામાં આવા ગુણો નથી પ્રગટાવતી તો આપણે ખખડાવીને આપણને પૂછવું પડે કે દોસ્તો શું કરે છે, શેની માટે કરે છે, ટર્નઓવરનો ધંધો કરે છે કે પ્રોફિટ માટે કરે છે. કેટલા ગુણો આ વિમર્શાએ પોતાની અંદર ઉપસાવ્યા, કેટલા પરાક્રમી, ઉદાર, આમ બધા એકબીજાના વિરોધાર્થી લાગે એવા પણ કેટલા બધા ગુણો
એના જીવનમાં કેટલા સહજપણે વણાયેલા છે, કારણ કે એ ધર્મનિષ્ઠ વ્યક્તિ છે. આજે જ્યારે આપણે આપણા નામની આગળ ધર્મિષ્ઠ શબ્દ લગાડીએ છીએ અથવા કોઈ આપણને ધર્મિષ્ઠ કહે તો આપણે જે સ્વીકારી લઈએ છીએ, ત્યારે વિચારવું જ જોઈએ આપણે બધાએ કે જો હું ધર્મનિષ્ઠ છું તો પછી આ વિમર્શા કોણ હતા, અને જો આ વિમર્શા જેવા વ્યક્તિઓ ધર્મનિષ્ઠ હતા તો પછી હું કેવી રીતે ધર્મનિષ્ઠ કહેવાઈશ. વિમર્શા એક પછી એક હવે આવા રાજ્યો જીતતા ગયા. બંગાળમાં ગયા, ત્યાંના રાજા હિન્દુઓને બહુ સતાવતા હતા. જેવા સમાચાર મળ્યા એટલે વિમર્શા એની પર ચડાઈ કીધી અને ચડાઈ કરી અને જીત્યો, અને જીતી અને ત્યાં જૈન ધર્મનો ડંકો વગાડ્યો. બધા જ નગરની અંદર 7 વ્યસન એટલે કે માંસ, મદિરા, ચોરી, શિકાર, વેશ્યાગમન, પરસ્ત્રીગમન અને જુગાર, આ બધા જ વ્યસનોનો સખત વિરોધ કરાવી અને કાયદો પસાર કરાવ્યો કે એ બધાનો ત્યાગ કરાવશો. નાનામાં નાના જીવની હિંસા ન થાય એની માટે પણ ઘણું બધું ધ્યાન રખાતું હતું. વારંવાર શત્રુંજયની ગિરનારની યાત્રાઓ લઈ જતા અને છરી પાડતા સંઘ પણ આ વિમર્શાએ બહુ જબરદસ્ત કાઢ્યા. હવે ધીરે ધીરે કેટલાક વખત પછી ભીમદેવ સુધી આ બધી વાતો પહોંચી કે જે માણસથી હું આટલો બધો કિન્નાખોરીથી સળગતો હતો, એ માણસે તો મારા રાજ્યની જય પતાકા કેટલા રાજ્યો સુધી પહોંચાડી અને પોતે ફક્ત દંડનાયક બનીને રહ્યા. આવી સ્વામી ભક્તિ તો ક્યાં જોવા મળે. અને એમણે તરત જ એમને પત્ર મોકલાવ્યો કે ખોટી રીતે મેં તમને પજવ્યા હતા, મને માફ કરો. છત્ર, ચામર આદિ ભેટ મોકલાવી અને મંત્રીશ્વરને કેવડાવે છે કે હું હાથ જોડીને તમને જણાવું છું કે મારે તમારી સાથે કોઈ વેર રાજ્ય નથી અને મારે હવેથી આ ચંદ્રાવતીનું રાજ્ય તમને સોંપવું છે અને તમે જ ચંદ્રાવતીના રાજા બનો. પુણ્ય ગુણની પાછળ દોડતું દોડતું આવે છે. પુણ્ય પુરુષાર્થની પાછળ દોડતું દોડતું આવે છે. એવી વાતો આપણે ત્યાં ક્યાંય નથી. અને છતાં પણ આપણી દોટ કઈ બાજુ, ગુણ તરફ કે પુરુષાર્થ તરફ? દરેક જગ્યાએ આપણે આ વસ્તુ કહીશું કે પુરુષાર્થ તો કરવો જ પડે ને, પુરુષાર્થ કર્યા વગર કેવી રીતે મળે? કંઈ નસીબથી થોડી ભાગીને આવવાનું છે. વાત સાચી છે, પણ પુરુષાર્થની દિશા કઈ, પુરુષાર્થનું લક્ષ્ય કયું, પુરુષાર્થનો માર્ગ કયો? ગુણ પ્રગટ થાય એવો કે ગુણનો હ્રાસ થાય એવો? એ ક્યારે વિચારશો? આ બાજુ વિમર્શા બસ આ રીતે ધર્મની અંદર બહુ જ રત રહે છે. અને એકવાર ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબ નગરીમાં પધારે છે અને ત્યાં એ ઉપદેશ આપે છે કે 5 તીર્થો પરમાત્માના શાસનની અંદર અતિશય પ્રચલિત છે. એ 5 તીર્થોમાંનું એક એટલે કે આબુ. શત્રુંજય, ગિરનાર, સમિત શિખરજી, આબુ, અષ્ટાપદજી. એમાંથી આ આબુ જે છે એ આબુ ઘણે ખરે અંશે એ સમયે પણ, આજે પણ અને એ સમયે પણ એ ગિરનારને શત્રુંજયની કમ્પેરમાં બહુ જ પ્રચલિત ન હતો. અને એટલે ધર્મઘોષ સુરીજી મહારાજ સાહેબ એમને વ્યક્ત કરે છે કે ત્યાં આગળ ઉત્તમ દેહરા બનવા જોઈએ, જિનાલય બનવા જોઈએ. વિમર્શાને વાત જચી ગઈ અને શિરોધાર્ય કરી અને ચતુર્વિધ સંઘ સાથે આરાસણ ગયા. આરાસણ એટલે કે અંબામાનું જે સ્થાન છે ત્યાં જઈ અને એમને અન્નજળનો ત્યાગ કર્યો અને અંબાજી દેવીની આરાધનામાં લીન બન્યા. અઠ્ઠમ કર્યો. 3જા ઉપવાસની રાત આવી અને મા અંબા પ્રસન્ન થયા. બેસ્ટ પાર્ટ એ હતો કે ઇતિહાસ એવું લખે છે કે વિમર્શા મંત્રીએ આરાસણમાં જઈને અંબાજીની આરાધના કરી. અંબાજી તો પ્રસન્ન થયા જ, પણ વિમર્શાના આ તપશ્ચર્યા અને એના સંકલ્પ બળના પ્રભાવથી એ સમયે ચક્કેશ્વરીમાં અને પદ્માવતીમાં આ બંને પણ પ્રગટ થયા અને વિમર્શાને 3 દેવી શાસન દેવીઓનું એક સાથે સાન્નિધ્ય પ્રાપ્ત થયું. બહુ રેરલી આવી ઘટનાઓ સાંભળવા મળે છે. આ વિમર્શાના વ્યક્તિત્વને આપણે જેટલું ઉચકી શકવું જોઈએ એટલું ઉચકવું જોઈએ પરમાત્માના શાસનમાં, કારણ કે એ કોઈ ગુણ એવા નથી કે જે એમનામાં શિરમોર કક્ષાના જોવા નથી મળતા. હવે વિમર્શાને એમણે વરદાન આપ્યું કે તમે આબુ પર જાઓ અને જૈન મંદિરનું નિર્માણ કરો, તમે કરી શકશો. બસ આટલું જ જોઈતું હતું. દૈવત્વનો સપોર્ટ એટલો જ કે આપણા પુરુષાર્થને યોગ્ય દિશા આપી અને એની ઉપર યોગ્યતાનો સ્ટેમ્પ લગાડી આપે. દૈવત્વની ગુલામી નથી કે બધું તમે કરી આપો, દેવ જ આવશે અને આપણા આ વિશ્વમાંથી આર્ય સંસ્કૃતિ લાવશે, આવું બધી વાતોનો અર્થ નથી. આપણે જ પોતે આર્ય સંસ્કૃતિને આપણા જીવનમાં લાવવી પડશે
આપણે પોતે જ એને જીવંત કરવા માટે જીવતા શીખવું પડશે એના દ્વારા, અને એનાથી પ્રસન્ન થઈ અને કોઈ દેવ આવશે અને કદાચ એ પુણ્ય વધારી અને આપણને વ્યાપ્ત કરાવે. પણ જાતે આર્ય સંસ્કૃતિને જીવ્યા વગર જગતની અંદર આર્ય સંસ્કૃતિ પાછી આવે, આવી વધારે પડતી વાતોનો કોઈ અર્થ જ નથી. વિમર્શા આબુ ગયા અને ત્યાં જમીન લેવાનો પ્રયત્ન કર્યો. ઘણા બધા મિથ્યાત્વી લોકોએ જગ્યા માટે ઝઘડો કર્યો અને એમણે જગ્યા લેવા માટે છેલ્લે એવું ફાઇનલ કર્યું કે જેટલી પણ જગ્યા મને જોઈએ છે એટલી જગ્યામાં હું સોના મોહર બિછાવી દઉં છું. અને સોના મોહર બિછાવવામાં એક ઘટના બને છે. જે ઘટના જેટલા પણ મિથ્યાત્વી લોકો વિરોધમાં હતા, આ બધા લોકોને એટલી હદ સુધી પીગળાવી નાખે છે કે એ બધા પગે પડી અને વિમર્શાના કાયમ માટે સેવક બની ગયા. એ કઈ ઘટના હતી? વિમર્શા એવું તે શું કરે છે કે આટલા બધા લોકોના હૃદય જીત્યા પછી હવે એ બ્રાહ્મણોના અને ત્યાં રહેલા સંતોના અને ત્યાં રહેલા સાનિધ્યમાં રહેલા નાના નાના દેવદેવીઓના પણ મન જીતી લે છે. એવી કઈ ઘટના વિમર્શા દ્વારા બને છે? અને વિમર્શા અંતે મા અંબાને જ્યારે પ્રસન્ન કરે છે ત્યારે એની પાસે કેવું વરદાન માંગે છે કે જે વરદાન આજ સુધીના કરોડો વર્ષના ઇતિહાસમાં કદાચ કોઈએ માંગ્યું હોય એવું સાંભળવામાં નથી આવ્યું. આ બધા માટે ફરીથી આવતીકાલે જઈશું વિમર્શાના ચરિત્ર પર આજની ધર્મકથા દ્વારા. ત્યાં સુધી વિમર્શા અને વિમર્શાના ગુણોને આપણા જીવનમાં પ્રગટાવવાની તક મળે એવી વિચારણાનો સમય આપણે કાઢીએ.